ફેમિલી સાથે માઉન્ટ આબુ જવા નીકળી ગયા છીએ. અત્યારે આબુથી માઉન્ટનો રોડ ચડીએ છીએ. તો જોતા રહેજો અમારો બ્લોગ, મિસ્ટર ઠાકોર બ્લોગ. અર્ધમાં પહોંચ્યા છીએ. આ જોઈ લો, સાતધૂમ વ્યૂ પોઈન્ટ છે. જો રોડ જાય રહ્યા ફર્સ્ટ ક્લાસ, સરસ મજાના. ગાડીઓ જેવી રમઝમ આવે છે. અને આગળ તો એક એક્સિડન્ટ બી થયો હતો. GJ24ની ગાડી હતી, અર્ટિગા હતી. અર્ટિગાનો બસ હતી. તો જોતા રહેજો અમારો બ્લોગ માઉન્ટનો. આજે સન્ડે છે અને સન્ડે મંડે આવ્યા છીએ. પણ સન્ડેનો જે સેટરડે સન્ડેનો જે ટ્રાફિક છે જોઈ લો, કેટલી બધી ગાડીઓ નીચે ઉતરે છે. અને સામે ડુંગરનો વ્યૂ જોઈ લો, કેટલો સરસ મજાનો છે. અને ગાડીઓમાં કોઈને તો સેન્સ જેવી સહજ નહીં, ઉપર જ આવે છે સીધા. વ્યૂ જોઈ લો, કેટલો સરસ મજાનો વ્યૂ છે. ટ્રાફિક તો ફૂલ ટ્રાફિક છે. ઉતરવાનો ટ્રાફિક, પબ્લિક ઉતરવા વાળી લાઈન લાગી છે છેકથી છેક સુધી. મારું તો એક સજેશન છે, જેને પણ માઉન્ટ આબુ હોય, આવું હોય, એ શનિ રવિ તો ના જ આવતા ભૂલે ચૂકે. અત્યારે ભયંકર ટ્રાફિક છે. જેને પણ આવવું હોય રવિ સોમાં આવો, કાં તો ચાલુ દિવસે આવો, શુક્ર શનિ આવો. એક દિવસ રજા પાડીને આવશો તો ચાલશે, પણ બાકી આ ટ્રાફિકમાં હેરાન ના થવાય. અહીંયાથી હજુ તો માઉન્ટ આબુ 10 કિલોમીટર છે. અને ટ્રાફિક જોઈ લો, હજુ છેક નીચેથી મેં ચાલુ કર્યું છે ત્યારથી ચાલુ છે ટ્રાફિક. પહોંચ્યા છીએ અને ટ્રાફિક જામ થઈ ગયું છે. અને ટ્રાફિક કેમ જામ થયું? એક ખાલી ભાઈ રોંગ સાઈડમાં ઘૂસ્યો, એમાં આ ટ્રાફિક જામ થઈ ગયું છે. તો જે પણ માઉન્ટ આવો લાઈનમાં હેડો તો બધાનો ટાઈમ બચે. ટ્રાફિક ખુલ્યો છે, હજુ તો 8 કિલોમીટર દૂર છે. આ લોકો વચ્ચે ઘૂસી જાય છે, એના હિસાબે આટલો ટ્રાફિક થાય છે. तो અહીંયા सूचना मारी ले जंगल में रेडियो ब्लूटूथ स्पीकर या लाउड स्पीकर का प्रयोग न करें. तो આપણે ગુજરાતી પબ્લિક ગોઠતી નહીં અને ફૂલ વોલ્યુમમાં ગીતો સ્પીકર ઉપર વગાડતા હોય છે. વાંદરા ગાડી ઉપર બેસી જાય આ રીતના, તો ધ્યાન રાખજો. તમે તમારી ગાડીમાં કોઈ દાળ બેસી ના જાય, એના કશું ખવડાવવાનું નહીં. ખવડાવવામાં શું થાય છે, એ લોકો અહીંયા રોડ ઉપર આવે છે અને પછી એક્સિડન્ટ થાય છે ઘણી વખતે. એવી ભૂલ નહીં કરવાની. રવિનો ટ્રાફિક તો હોય પણ આજે રવિ સોમનો ટ્રાફિક જોઈ લો, કેટલો બધો ટ્રાફિક છે. પેલી સામે ગાડીઓ દેખાય એટલે સુધી છે બધો ટ્રાફિક. એક ગાડી એટલે એક રૂમ. એટલે શનિ રવિ સોમ તો કોઈ આવતા જ નહીં. જેને પણ આવવું હોય ચાલુ દિવસે આવો તો જ મજા આવશે, એને હેરાન થઈ જશો. શનિ રવિ નહીં આવવાનું. હા મેહોણા મારું રોડું મેહોણા. અને એક બાજુ મેરોથોન ચાલુ છે, તો લોકો દોડતા આવે છે અને ગાડીઓમાં બેહીને બધા આવી છે. આજ તો મેરેથોન વાળાએ ટ્રાફિક કર્યો છે. જો આ ગાડીમાં બધા ભરીને આવ્યા છે અને અમુક લોકો દોડતા આવે છે. અને આ બાજુ જોઈ લો ફૂલ ટ્રાફિક. પોર્ચી ગાડી આવી છે, 2 જણા વાયનો જ છીએ આપણે મેહોણાનો. 1 વાગી ગયો છે અને હજુ તો આબુ પહોંચ્યા નહીં. આબુ 5 કિલોમીટર દૂર છે અને આપણે તો 2 ચશ્મા ઠઠાયા છે. નંબરના ગૂગલ બે શોર્ટ બે પૂરા કમ્પ્લીટ દેખાવું જોઈએ, બસ બીજું કોઈ નહીં. હા, હારા તો દેખાઈએ જ છીએ આપણે ઓલરેડી. તો જ અમારા મિહિરભા કેવું છે? જો અમારા મિહિરભા પાછળ બેઠા છે. આ બાજુ ગુડ્ડીબેન બેઠા, ગુડ્ડીની મમ્મી અને નિકુલ કુમાર ડ્રાઇવિંગ કરે. નિકુલ કુમાર આવે એટલે સારું થયું, આપણે ડ્રાઇવિંગ ના કરવું પડ્યું. હા, આજે રજા. જોઈ લો ટ્રાફિક, ઉતરવાનો ટ્રાફિક, જવાનું તો ક્લિયર થઈ ગયું છે. લાઈન સર 5 કિલોમીટરની લાઈન છે, ફર્સ્ટ ક્લાસ સરસ મજાની. અને આજે આપણો આ વિડીયો ટ્રાફિકના અનુસાર જ બનાવેલો છે. અને હજુ તો ઘણી મંજિલ દૂર છે.
5 કિલોમીટર હજુ મંજિલ દૂર છે ને એ પાછો ટ્રાફિક આવી ગયો છે. ફાઇનલી માઉન્ટ આબુ ટોલ ટેક્સે પહોંચ્યા છીએ 1.5 કલાક પછી. અમે માઉન્ટ તો પહોંચી ગયા છીએ અને હવે હોટલ શોધીએ છીએ. જોઈએ વારું તો આગળ હોટલ મળે છે. પેક હતું બધું, જોઈએ વારું. આમ તો બધું ખાલી થઈ ગયું છે. આવી ગયા અમારી ફેવરિટ હોટલ સનસેટ ઇનમાં અને આ અમારો રૂમ છે. એ હંમેશા રોકાઈએ છીએ. હા, એ જ રૂમમાં મેળ પડ્યો છે. ટીવી ચાલુ થઈ ગઈ છે. બેનને આ બાજુના રૂમમાં છે, અહીંયા છે. ગુડી બેન અહીંયા છે. હા, મિહિરબા તો લોબા થઈ ગયા. નિકુલ કુમાર અને અમારું સનસેટ ઇન ફેવરિટ હોટલ. જુઓ જમી લીધું છે અને હવે થોડો બહાર ઓટો મારવા જઈએ. મિહિર પાછા પછી બેઠા. હાય ગાઈસ, મિહિરની મમ્મી આ બાજુ છે. આપણે જઈએ બહાર. જમી લીધું છે આપણે અને જમીને હવે આપણે ખાઈ જઈશું સોફ્ટી ખાવા માટે. તો જોતા રહેજો અમારો વ્લોગ મિસ્ટર ઠાકોર એન્ડ મિસ્ટર ફેમિલી રિયલ વ્લોગ. આ સનસેટ ઇનનું રિસેપ્શન છે. પેલા નરેશભાઈ છે, ભટજી તો પેલા કેબિનમાં બેસા. અને આ અમારી ફેવરિટ હોટલ છે. અને અંકલ તો ઓલ ટાઈમ મીટ દર વખતે અહીંયા જ હોય છે. કેમ છો? જોઈએ હવે, જોતા રહેજો અમારો વ્લોગ. આ અમારી હોટલનો વ્યૂ છે અને આ બાજુ જે રસ્તો જાય એ સનસેટ જાય છે. અને આ બાજુ આપણે જઈએ નકી લેક બાજુ. જુઓ આ બાજુ અમારા ઠકરાણા છે. પાછી થોડી ઘણી ભૂખ લાગી છે એટલે હવે જઈશું આપણે આઈસ્ક્રીમ ખાવા માટે. જમવું તો નહીં, જમવું રાતે જમીશું આપણે. જો અહીંયા આપણે મેગી ખાઈશું. હવે ભાઈ કે ત્યાં મેગી બનાવે જોઈશું. એક મેગી ખાઈશું. જમવાનું તો સવારે બપોરે જમી લીધું હતું. આ ભાઈ ઘોડો લઈને જાય છે અને એક मैगी खाईसू. मुझे हो तो नथुलाल जैसी है या देखो माउंट में हमारे नथुलाल मिल गए हैं. या क्या नाम है भैया आपका? जगमाल भाई. वो नथुलाल अलग थे, ये जगमाल भाई है माउंट आबू के. उनकी मुझे देखो एक बार मुझे पे ताव देना. या देखो मुझे हो तो नथुलाल नहीं. आपका नाम क्या है? जगमाल भाई जैसे. या मुझे हो तो जगमाल भाई जैसे. या माउंट में आया था हमारे जगमाल भाई मળી ગયા છે. जगमल भाई ने चा पी थी, चा फर्स्ट क्लास पी ली थी. जगमल भाई क्यों रही को मजा आई गई कि नहीं? हाँ हाँ, जगमल भाई ने मजा आई गई. અને ભાઈ અમારે મેગી બનાવવા. હા હા હા, જબર સિટી વગાડી તમે તો. અને આ ભાઈ મેગી બનાવે છે. મેગી ખાઈશું, ચાવા પીશું અને પછી જઈશું આપણે નકી લેક બાજુ. તમે જ્યારે પણ આવો માઉન્ટ આબુમાં તો સનસેટનો જે રોડ છે એના કોર્નર ઉપર આ ભાઈની દુકાન છે, તો જો જરૂરથી આવજો. હા, એક નંબર મેગી બનાવે છે એટલે. માઉન્ટ આબુમાં ફિક્સ જ છે અમારી સનસેટ ઇન હોટલ. અહીંયા રોકાયા છીએ અને અહીંયા આ ભાઈની દુકાન છે. અહીંયા ચા મેગી બધું બહુ સરસ મજાનું મળે છે. તો તમે જ્યારે પણ આવો તો આ કોર્નર ઉપર સનસેટ જવાના રસ્તે સનસેટ ઇનની બાજુમાં ભાઈની હોટલ છે, તો ત્યાં જરૂર આવજો. એ એક નંબર મેગી બનાવે છે. હા હા, જ્યારે પણ આવીએ છીએ અમે સનસેટમાં રોકાઈએ છીએ અને એકદમ નજીક છે નકી લેકની બાજુમાં, તિબેટિયન માર્કેટની આગળ. તો જ્યારે પણ આવો તમે નકી લેકની બાજુમાં તો રોકાજો અહીંયા સનસેટ ઇનમાં અને આ ભાઈની ચા અને મેગી ખાજો તો ખબર પડે કેવી છે. સુપર મેગી ખાઈ લીધી છે અને હવે આપણે જઈએ તિબેટિયન માર્કેટ બાજુ. ત્યાં આગળ જઈને જઈએ શું છે કેવું છે. આ તો મીના પપ્પા હારું હારું લઈ આવશે. હા, બધું લઈ આવ્યો તો કે આ બેબી જોઈ લો. તિબેટિયન માર્કેટ, થોડી બાજુ વાઇન શોપ. વાઇન શોપના આપણે ગરમા ગરમ મકાઈ. વાઇન શોપ તો આપણને ગમતો જ નહીં. આ બાજુ જો મકાઈ.
હા આ બાજુ મકઈ બી મળે છે અને આખો તિબેટન માર્કેટ છે તો જોઈ લો. ખરીદી કાલ કરવાની, ખરીદી આજ નહીં. ખરીદી કાલે કરીશું. કાલે છોકરા સાથે આજે આપણે જઈશું અને પેલા નક્કી લેક બાજુ ત્યાં આઈસ્ક્રીમ ખાઈશું. ઓલ ઇન વન શોપથી. હા હું આવ્યા હતા અને ભાઈ માયા પેલેસમાં વધી ગયા છે. बेटर लक नेक्स्ट टाइम યા तो बेटर लक नेक्स्ट टाइम ओपन करो तो जो वीडियो जो कहाँ कोई- डालते हैं आप कहाँ डालते हैं हमारे फेसबुक यूट्यूब इंस्टाग्राम दोनों पर है. या यूट्यूब पर है 18,000, फेसबुक में है 78,000 एंड इंस्टाग्राम में 78,000. ओके जो भी आए मैं पहले से एक बार विजिट करना. ये भाई हमको मिले हैं, बहुत अच्छी होटल है. हम रुके हुए हैं यहाँ पे माया होटल. एक्सप्लेन कर दूँ उसका बना लेना आप. इसका भी 1 मिनट रोक दीजिए आप. कॉन्ग्रेचुलेसन यू आर ए विनर. आज कोई स्पेशल डे आप लोग का लाइक નીચે એક આપણા જે તીર્થુ ગ્રુપ આવેલું છે સરસ મજાના પેલા અંકલ ગીત ગાય છે. સરસ મજાનું ગીત ગાય છે. ફિર નહીં યાદ હે. ફાઇનલી સાંજ પડી ગઈ છે અને અમે બધા જઈએ છીએ એવા પાછા નક્કી લેક બાજુ. ત્યાં જઈને આઈસ્ક્રીમ બાસ્ક્રીમ ખાઈશું. આપણે આવી ગયા છીએ તિબેટન માર્કેટ બાજુ. આખું તિબેટન માર્કેટ છે જોઈ લો. અને અહીંયા કલેક્શન બહુ સારું હોય છે. ટી શર્ટો જીન્સ પેન્ટ સારા મળતા હોય છે. જોઈ લો તિબેટન માર્કેટ. અને આ ઘોડો તબલક તબલક ચાલે છે અને પેલી બાજુ વાઇન શોપ છે આખી આપણા ગુજરાતીની ફેવરેટ. જો નક્કી લેક આવી ગયા છીએ અમે. એટલે હજુ નક્કી લેક જઈએ છીએ અને વાતાવરણ જુઓ ખાલી કેટલું સુંદર મજાનું વાતાવરણ છે. મિલી નારિયેળીઓ અને પેલી બાજુ એકલા વાદળા વાદળા છે. ઉલ્લેખ કરી રહ્યા વાતાવરણનો. અને તોય ટ્રાફિક તો જામ છે આજે સન્ડે છે તો પણ. હા પાણી જઈને આવ્યો અત્યારે આવી ગયા છીએ નક્કી લેક બાજુ. નક્કી લેક બાજુ આ આવ્યા. નક્કી લેકનો જે 3 રસ્તા પડે છે ત્યાં આગળ આવી ગયા છીએ. તો જોઈ લો કેટલી પબ્લિક છે. આજે રવિવાર નહીં સાંજ છે તો પણ સેટરડે સન્ડે તો હોય પણ સન્ડે મંડે પણ એટલી બધી પબ્લિક છે. તો જેને પણ આવવું હોય એ ચાલુ દિવસે આવો. હા પુષ્કળ પબ્લિક હોય છે. આ બાજુ ઓનેસ્ટ છે અને આ બાજુ જોજી બાર બિયર એન્ડ ફૂડ જે બહુ ફેમસ થયું છે હમણાં. અહીંયા રાતે સરસ મજાની મ્યુઝિકલ પાર્ટી હોય છે અને પીવાનું પણ હોય છે. તો જેને પણ આવવું હોય પીવાના રસિયાઓ અહીંયા આવી શકે છે. અને આ બાજુ ફોડીન છે. અહીંયા સરસ મજાનું જમવાનું મળે છે. આજી આપણે સોફ્ટી ખાવા. સૌ પ્રથમ આપણે સોફ્ટી ખાઈશું અને પછી આગળ નક્કી લેકમાં જઈશું. સામે દેખાય નક્કી લેક અને વર્ષો જૂનું ઝાડ છે. આપણે પહેલી દુકાને ખાઈએ છીએ સોફ્ટી. અહીંયા સોફ્ટી ખાઈશું આપણે. સોફ્ટી ખાઈ લીધી છે અને આપણે જઈએ છીએ હવે નક્કી લેક ઉપર. અને આજે સન્ડે નાઇટ તો પણ જબરજસ્ત ભીડ છે. જોઈ લો ખાલી પબ્લિક મેળા જેમ પબ્લિક છે. અને આ બાજુ સોફ્ટીની દુકાન ઉપર લાઈન છે. અને સામે દેખાય નક્કી ઝીલ. આટલી ભીડ તો પહેલી વાર આપણે આવીએ ત્યારે આટલી ભીડ નહીં હતી. આટલી ભીડ નહીં હોતી. આજે બહુ ભીડ છે. જબરજસ્ત ભીડ છે.
આપણે આવી ગયા છીએ હવે નક્કી ઝીલ આવી ગયા છીએ. અત્યારે ગાંધી વાટિકા નક્કી ઝીલ જે માઉન્ટ આબુ છે તો આપણે નક્કી ઝીલ ફેમસ છે. તમે પબ્લિક જોઈ શકો છો. કેટલી બધી પબ્લિક છે આજે સન્ડે નાઇટ છતાં પણ. સેટરડે સન્ડે હોય તો બરાબર છે. પબ્લિક જોઈ છે. હા નહીંતર આટલી ભીડ તો નહીં હોતી. આવી ગયા છીએ આપણે નક્કી લેક અને ભાઈ સરસ મજાના ગીતો વગાડે છે. સરસ મજાના ગીતો વગાડે છે ભાઈ. અને જો વાતાવરણ ખાલી જુઓ નક્કી લેકનું. સરસ મજાના ભાઈ ગીત વગાડે છે. સુરદાસ થઈ ગયા ભાઈ અને બહુ સરસ મજાનું ગીત વગાડે છે અને જેનાથી જે શક્તિ પ્રમાણે જેને જેને આપવું આપી શકે છે. ઊભો કાઢો ઊભો કાઢો. તો જેનાથી જે પણ માઉન્ટ આબુ આવા નક્કી લેક આગળ તો એમના 100,000 મદદ કરવા વિનંતી. બહુ સરસ મજાનું ગીત વગાડે છે. महका महका सा पैगाम लाती है दिल की धड़कन भी गीत गाती है पल पल આવી ગયા છે ઓલ ટાઈમ આપણી ફેવરેટ જગ્યા ઉપર નક્કી લેક નક્કી ઝીલ. તો જોઈ લો નક્કી ઝીલનો નજારો કેટલો સરસ મજાનો છે. અને વરસાદ તો નથી પણ સુંદર મજાનું વાતાવરણ છે. આ બાજુ પહાડ ઉપર વાદળો સંકળાયેલા છે અને પબ્લિક આજે પુષ્કળ છે. તો જોતા રહેજો અમારો બ્લોગ. જો નક્કી લેકનો નજારો. તળાવ તો ભરાઈ ગયું છે આખું ચાલો ચલ. આમ તો અહીંયા સુધી પાણી હોય છે. હજુ તો થોડો વરસાદ ઓછો હતો આ વખતે. અને આ બાજુ ગુરુ શિખર બાજુ તો ધૂમ વાદળો છવાયેલા છે. પેલું બાજુ તો ગુડીને ફોટો સેશન કરે છે. કોઈને ફોટો પડાવવો હોય તો આ ભાઈ જોડે આવી જવાનું. એમનું બહુ સારું રિઝલ્ટ છે અને બહુ સારા ફોટા પાડે છે. હવે જઈએ આગળ. જો કંઈક સરસ મજાની ભારત માતાની યાત્રા નીકળેલી છે અને સરસ મજાના ગીતો પણ વાગતા હતા. તો આપણે જઈએ ત્યાં આગળ અને બધા રાષ્ટ્રગીત ગાતા હતા, દેશભક્તિના ગીતો ગાતા હતા. અને નક્કી લેક છે ને આ બાજુ યાત્રા નીકળેલી છે. તો આપણે જોઈએ શું છે યાત્રાનું. જય જય માતરમ માતરમ. ડીજે સાથે જ આખી યાત્રા. જો અહીંયા સરસ મજાનું પાર્કિંગ થઈ ગયું છે. પહેલાં બધી દુકાનોએ અહીંયા દબાણ કર્યું હતું, એ દબાણ હટાવી દીધું છે આ બહુ નગરપાલિકાએ. અને ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું પાર્કિંગ થઈ ગયું છે અહીંયા. તો જેને પણ આવવું હોય તો નક્કી લેકની બાજુમાં જ અહીંયા પાર્કિંગની જગ્યા છે, પાર્કિંગ કરી શકો છો. અને આ બાજુ ચા પણ સારી મળે છે અને અહીંયા ચા પણ સારી મળે છે. જેને ચા પીવે પી શકે છે. ચા પીવો તો અહીંયા નક્કી લેકની બહાર નીકળ્યા પછી અહીંયા સામે ચા મળે છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાની. તો અહીંયા ચા પીવા આવી જવાનું. અને બહુ એકદમ ઝક્કાસ ચા મળે છે આદુવાળી. જો આદુ ફર્સ્ટ ક્લાસ છે. જેવો ધ ટેસ્ટ ઓફ ખોડિયા કાઠિયાવાડી ઢાબા ટેસ્ટ ઓફ ભરૂચ પણ અહીંયા માઉન્ટ આબુમાં ઓપન થઈ ગયું છે. અને સરસ મજાની આરતી અત્યારે અહીંયા સાંજની ચાલુ છે. તો જેને પણ ખોડિયા કાઠિયાવાડી જમવું હોય એ સાંજે આવી શકે છે. સાંજે નહીં 24 કલાક મળે છે જમવાનું. અને બહુ સારું જમવાનું હોય છે. એમાં એની વેડમી તો બહુ ફર્સ્ટ ક્લાસ હોય છે. તો જે પણ આવે વેડમી ખાજો ખાસ. અમે તો અહીંયા બહુ વખત ખાધું ધ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. અહીંયા નહીં, મહેસાણા, મોડાસા, પાલનપુર દરેક જગ્યાએ ખાધું છે.
તો અહીંયા 100% ખાજો. આવી ગયા છીએ હવે મકાઈ ભુટ્ટો ખાવા માટે. અમારા ગુડીબેનને બહુ ભાવે છે મકાઈ ભુટ્ટો, અને બેન ફર્સ્ટ ક્લાસ મકાઈ ભુટ્ટો કાઢી આપે છે છોલીન. અને અહીંયા તિબેટન માર્કેટની બાજુમાં જ છે આ મકાઈ ભુટ્ટાવાળાની લારી. તો તમારે જ્યારે બી આવવું તો અહીંયા આવી શકો છો. મકાઈ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે અહીંયા. અને ગુડીબેન હવે મકાઈ ખાશે. નિકુલ કુમારના મિહિને 3 જણા. આપણે ખાઈશું, થોડું ચાખીશું. આપણે ચમચીની જરૂર નહીં, આપણે દાડે મોટો જ ભરીશું. સારી છે, ચોક્કસથી ખાજો અહીંયા. નક્કી લેક તો ફરીને આવી ગયા અને આપણી પાસે હોટલમાં જઈએ. હવે આપણી હોટલ છે હોટલ સનસેટ ઇન. આનો ફૂડ બી બહુ સરસ છે. અડાડું લોકેશન પણ એટલું સરસ મજાનું છે. લોકેશન જોઈ લો ખાલી, ફર્સ્ટ ક્લાસ લોકેશન છે. અહીંયા જમવા બમવાનું બી સારું મળે છે. અને હું લોકેશન બતાવી દઉં તમને. જુઓ, હોટલ સનસેટ એનું લોકેશન ફર્સ્ટ ક્લાસ, સરસ મજાનું ક્રિસમસ ટ્રી પણ છે. આ 5 મિત્રો આવેલા છે અને પેલા ભાઈ કેટલા સરસ મજાના ગીતો ગાય છે. સરસ મજાના ગીતો ગાયા છે. રાતના 9 વાગ્યા છે અને અમે બધા જઈએ છીએ જમવા માટે. થોડું ઘણું જમીશું, ચોકટી ખાઈશું અને પાછા રૂમ ઉપર આવીશું. અમારી હોટલ છે સનસેટ ઇન. અને અમારા અંકલ છે, વર્ષોથી રોકાયેલા છે, અહીંયા જ હોય છે. હા, જો અમે આવ્યા છીએ હવે જમવા માટે. તો આ નાઇટનું માર્કેટ છે આખું માઉન્ટ આબુનું. અને ફર્સ્ટ ક્લાસ કંઈક જમવાનું વધીએ. દાલ ફ્રાય રોટી જ ખાવું છે આપણે, કંઈ વધારે બીજું આડું ખાવું નહીં. તો જોઈ લઈએ કેવો આગળ મળશે દાલ ફ્રાય રોટી. સરસ મજાની દાલ ફ્રાય રોટી ખાઈ લઈએ. ટેટુ જેને દોરાવું હોય ટેટુ બી દોરી આલા છે. અને આ બાજુ એક છે આમલેટ વાળો. તો અહીંયા આવી ગયા છીએ અમે હવે રબડી અને સોફ્ટી ખાવા માટે. તો આપણે સોફ્ટી ખાઈશું 3 in 1, આપણી ઓલ ટાઈમ ફેવરિટ. ચોકલેટની તો કોઈ ભાવતી નહીં, તો આપણે 3 in 1 ખાઈશું. એક 3 in 1. કેટલા રૂપિયા મેડમ? 3 9 રૂપિયા.